દર્શક મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. જળચોકથી લઈને દુખવાડાથી મીરા દરવાજા સુધીના અધૂરા રાખેલ ઉબડ ખાબડ રોડને વોલ ટુ વોલ ડામર રોડ કરવા રજૂઆત. અમૃત 1.0 યોજના અંતર્ગત જીયુડીસી દ્વારા પાટણ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નાખવાના કામ માટે રોકેલ એજન્સી દ્વારા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર રાજેન્દ્રભાઈ હિરવાણિયાના મત વિસ્તાર વોર્ડ નંબર 7ના સુભાષ ચોકથી મીરા દરવાજા સુધીનું ભૂગર્ભ ગટર નાખવાનું કામ એક જ વર્ષ પહેલાં કરવામાં આવેલ, જે કામ એજન્સીના કોન્ટ્રાક્ટરે વ્યવસ્થિત માટી પુરાણ કરી ટેન્ડરની શરતો મુજબ યોગ્ય પેચવર્ક ના કરતા આ રોડ ખૂબ જ ઉબડ ખાબડવાળો બની ગયો છે. જે રોડનું કામ દિવાળીના તહેવાર પહેલાં પૂર્ણ કરવા ચીફ ઓફિસર શ્રી પાટણ તેમજ જીયુડીસીને લેખિતમાં રજૂઆત કરતા જીયુડીસીની એજન્સી દ્વારા સુભાષ ચોકથી જળચોક સુધી પેચવર્ક કામ કરી ડામર રોડનું કામ કરેલ હતું અને જળચોકથી વાડિયાવાસ દુખવાડા થઈ મીરા દરવાજા સુધીના રોડનું કામ અધૂરું રાખેલું. જે અધૂરું કામ દિવાળીના તહેવાર બાદ પૂર્ણ કરવા જીયુડીસીના એન્જિનિયર દ્વારા જણાવેલ હતું. હાલમાં દિવાળીના તહેવારો પૂર્ણ થતાં આ રોડ બનાવવા અંગે જીયુડીસીના કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા જળચોકથી વાડિયાવાસ દુખવાડાથી મીરા દરવાજા સુધીના રોડનું કામ નગરપાલિકા દ્વારા અટકાવી આ રોડની ક્વોન્ટિટી અન્ય જગ્યાએ વાપરવામાં આવેલ છે તેમ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું. હાલમાં જળચોક વાડિયાવાસ દુખવાડાથી મીરા દરવાજા સુધી અધૂરા રાખેલા રોડ એકાદ વર્ષથી ઉબડ ખાબડ છે, જેના કારણે આ વિસ્તારના રહીશો તેમજ આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેના કારણે આ વિસ્તારના નાગરિકોની સ્થાનિક કોર્પોરેટર રાજેન્દ્ર કે હિરવાણિયાને રોજિંદી ફરિયાદો મળે છે. પાટણ નગરપાલિકાના પ્રમુખે આ બાબતે તપાસ કરી આ વિસ્તારના રહીશોને સુવિધાયુક્ત રોડ મળે તે માટે જળચોક વાડિયાવાસ દુખવાડાથી મીરા દરવાજા સુધીનો વોલ ટુ વોલ ડામર રોડનું કામ સત્વર ચાલુ કરવા કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા દ્વારા પ્રમુખ સહિત પીઆઈયુ જીયુડીસી ગાંધીનગરના મેનેજર, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, કારોબારી સમિતિના ચેરમેન, ભૂગર્ભ ગટર સહિતના ચેરમેનને અને બાંધકામ સમિતિના ચેરમેનને રજૂઆત કરાઈ છે.